ભારતના ઉત્તર પૂર્વે વસેલું અને કદમાં ભલે નાનું હોય પણ તેનું સૌંદર્ય, સંસ્કૃતિ અને અનોખાપણું એવું છે કે દિલ જીતી લે. અહીં હિમાલયના બર્ફીલા પ્રદેશો, શાંતિભર્યા મઠો, ઓર્ગેનિક ખેતરો અને મનમોહક વાદીઓ છે જે તત્વોને લીધે તે માત્ર પ્રવાસન સ્થળ નહીં પણ એક અનુભવ બની જાય છે. અને અહીંની દરેક પથ્થર, નદી અને પવનમાં એક શાંતિ છે. અને ઘણી એવી જગ્યા છે જાણવા જેવી છે વાતો જે તમને આશ્ચર્યચકિત પણ કરી શકે છે અને પ્રેરણા પણ આપે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ભારતના ઇતિહાસમાં વિવિધતાભર્યા રાજ્યો એક વિશાળ અને શૌર્યસભર ચેપ્ટર સાથે જોડાયેલા છે. તો અહીં માણસો કરતા વધુ મંદિરો છે ને હોર્ન કરતા વધારે પક્ષીઓના અવાજ સાંભળવા મળે છે. અને અહીં રસ્તાઓ પર્વતને ચૂમે છે તો નદીઓ સંગીત વગાડે છે. એટલે જ તો સિક્કિમને ઓર્ગેનિક રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભારતનું સૌથી નાનું રાજ્ય નહીં પણ સૌથી ઓછી વસ્તીવાળું રાજ્ય છે. અને સિક્કિમનું ક્ષેત્રફળ નાનું છે પણ તેના કરતા તેની વસ્તીની દ્રષ્ટિએ લગભગ 7 લાખ લોકો જ ધરાવે છે. તો અહીં તમામ ખેતી પાક રાસાયણિક દવાઓ વિના થાય છે અને કોઈ પણ રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડનો ઉપયોગ થતો નથી. એટલે કે સિક્કિમ ભારતનું પહેલું સંપૂર્ણ ઓર્ગેનિક રાજ્ય છે. અને અહીં હજારો વર્ષ જૂના મઠો છે, પેમાગ્યાત્સે મઠ અને જે બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર છે. તો સિક્કિમ પહેલા ભારતનો ભાગ નહોતું, ત્યારે 1975 પહેલા તે એક અલગ રાજ્ય હતું અને ચોગાલ રાજાવાડું રાજ્ય અને પછી લોકમતથી ભારત સાથે જોડાયું હતું ને તેનું ઐતિહાસિકકારોનું કહેવું છે. તો દુનિયાનું સૌથી ઊંચા તળાવો પૈકીનું એક તળાવ ગુરુ ડોગમાર લેક સિક્કિમમાં આવેલું છે, જે આશરે 17,800 ફૂટની ઊંચાઈ આવેલું આ તળાવ છે ને ધાર્મિક રૂપે પણ પવિત્ર માનવામાં આવે છે. તો સિક્કિમમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ છે નહીં, પૃથ્વી બચાવવાનો પ્રયાસ સાથે અમલમાં છે અને પ્લાસ્ટિક કે પોલિથીનના ઉપયોગ પર કડક પ્રતિબંધ છે. તો સિક્કિમમાં અલગ અલગ ભાષાઓ બોલાય છે, જેમ કે લેપ્ચા, ભોટિયા, નેપાળી, અંગ્રેજી અને હિન્દી ભાષાનો સમન્વય છે. તો આ સાથે જ સિક્કિમને પાણીનો ભંડાર પણ કહેવામાં આવે છે અને સૌથી વધુ નદીઓ અને નાની નાની ધારાઓ છે, જેથી નૈસર્ગિક રીતે સમૃદ્ધ પ્રદેશ છે. આ સાથે જ યુથાંગ વેલીમાં વસંત ઋતુમાં અહીં હજારો પ્રકારના વનસ્પતિઓ અને જંગલી ફૂલો ખીલે છે. તેથી જ તેને વેલી ઓફ ફ્લાવર ઓફ ધ ઈસ્ટ પણ કહેવામાં આવે છે. તો એડવેન્ચર પ્રેમીઓ માટે તો સિક્કિમ સ્વર્ગ સમાન છે, કેમ કે ત્યાં ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ, પેરાગ્લાઇડિંગ જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે. અને સિક્કિમ એ માત્ર એક સ્થળ નહીં, તે એક દિલધડક અનુભવ છે, જ્યાં કુદરતની કળા અને શાંતિનો સંગમ થાય છે. ત્યારે આજે જ સિક્કિમને વેકેશન લિસ્ટમાં સામેલ કરી દો અને સાથે જ લાગી જાઓ તૈયારીઓમાં. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી માહિતી વિવિધ રેકોર્ડ પરથી આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.